એના ઉપર લાલ જાજમ પાથરેલી અને ભગવતીનું સ્વરૂપ કેવું જીવ્યો આખું શરીર ભગવતીનું લાલ જે કંકુ કેવું લાલ છે એવું લાલ આખું સ્વરૂપ અને ભગવતીના રૂમાતાઓ એ સુંદર મજાના અને ભગવતીએ સરસ મજાને કંકુનો ચાંદો કર્યો અને બાજુમાંથી એમણે સૂર્યનો ઉદય જોયો અને જેમ ભગવતીનો કંકુ કરે અને બાજુમાંથી સૂરજ ઉગે લાલ વર્ણનો ઉદય શંકા કહો જ્યારે સૂર્યનારાયણ ઉગે કેવા લાલ મજાનો હોય એવું લાલ સ્વરૂપ કે ભગવતીનું એ ત્રણેય દેવતાઓ જોયું મંદિર સર્જાયું રે ભગવતીની આભારી લાલ આજુબાજુમાં દરેક સેવિકાઓ જેને લાલ કપડા પહેર્યા છે અને ભગવતી મહામાયાની સ્તુતિ સેવા કરી રહી છે અમુક એ ભગવતીને તામર દ્વારા હવા નાખી અમુક ભગવતીને તિલક કરે અમુક ભગવતીને ચૂંદડી ઓઢાડે અને ભગવતી ચૂંદડી કેવી ઉડે તો કે લાલ ચૂંદડી છે અને આકાશમાં આપણે રાત્રિના જોઈએ એક એક તારા કેવા દેખાય આકાશની અંદર એ ભગવતીની એ ચૂંદડીની અંદર જેમ સ્ત્રીઓ લાલ ચૂંદડી ઓઢે અને આભલા મૂકેલા હોય અને આભલા કેવા ચમકે એવું ભગવતીનું સ્વરૂપ કે તારાની અંદર એ ચમકવા માંડ્યું છે માવડીની કોટમાં તારાના મોતી જનનીની આંખમાં પૂનમની જ્યોતિ છડી રે પુકારી માની મોરલો કહુરીનો કંકુરે સરુને સૂરજ માની તારું કંકુ કર્યો છે સૂરજ ત્રણ દેવતાઓ જોવા લાગ્યા કેવું સ્વરૂપ વર્ણવ્યું કે ભગવતીના ચાર હાથ એમાં વર પાશ અંકુશ એ શંખ પદ્મ ધારણ કરેલા અને ભગવતીની મુદ્રા કેવી અભય મુદ્રા એ ભગવતી આમ ધારણ કરી અને દરેક લોકોના કલ્યાણ માટે આમ અભય મુદ્રા બતાવી અને આ ત્રણેય દેવતાઓ